આપ સૌનું સ્વાગત છે। સુરતના કતારગામ ન્યૂ જીઆઈડીસી વિસ્તારમાં જાહેર માર્ગ પર પાર્ક કરેલી એક કારમાં આગ લાગતા હંગામો મચી ગયો હતો। કચરો સળગાવતા કાર પણ આગની ઝપેટે આવી ગઈ હતી। થોડી ક્ષણોમાં ભયાનક આગમાં ફેરવાઈ ગયો હતો। આ ઘટનાના પગલે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી। કતારગામ ન્યૂ જીઆઈડીસી વિસ્તારમાં કચરો સળગાવતા નજીકમાં પાર્ક કરેલી કાર પણ અગ્નિ ઝપેટમાં આવી ગઈ હતી। કાર નજીક કચરાનો ઢગલો હોવાથી આગે ભારે સ્વરૂપ ધારણ કર્યું હતું। આગની જ્વાળાઓએ કારને સંપૂર્ણપણે ઝપેટમાં લઈ લીધી હતી। આ ઘટનાને પગલે વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઝડપથી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી। ફાયર વિભાગના જવાનો દ્વારા ગણતરીની મિનિટોમાં પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી। જો કે ત્યાં સુધીમાં કારનો આગળનો ભાગ સંપૂર્ણ બળીને ખાખ થઈ ચૂક્યો હતો। કાર પાર્ક હોવાના કારણે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। જો કે કારનો આગળનો ભાગ સળગી જવાના કારણે કાર માલિકને મોટું નુકસાન થયું છે।